આવશું મેથીના ગોટા તો જોઈએ આમાં શું શું નાખવાનું છે। આ છે ચણાનો લોટ, મેથી, પછી મરી, વરિયાળી, ખાંડ, લીંબુના ફૂલ, થોડોક સોડા ખાંડ અને થોડોક સોડા ખાંડ, અને સ્વાદ અનુસાર મીઠું, નમક, અને સ્વાદ અનુસાર મીઠું। આ બધો લોટ આપણે મિક્સ કરશું અને નાખશું ડુંગળી ને લીલા મરચા ક્રશ કરીને નાખશું આપણે। તેલ નાખશું અને 2 કળી તેલ નાખશું। પછી એનું બેટર બનાવશું। થોડુંક પાણી નાખશું। આ બેટર આપણો રેડી થઈ ગયો। 10 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું। પછી આપણે તળશું ગરમ ગરમ ભજીયા। આને ઢાંકી દીધું છે। આપણે તેલ મૂક્યું છે, હવે આપણે ભજીયા તળશું। હવે આપણે એને ફેરવશું। આ ભજીયા આપણા તળાઈ ગયા છે, હવે આપણે ડીશમાં કાઢી લઈશું। અને આ ખજૂર આંબલીની ચટણી છે, અને ગરમ ગરમ ભજીયા આપણે તૈયાર થઈ ગયા છે। તો ચાલો બધા જમવા।